જે કંઈ સમય મળે એ સમયની અંદર ભગવાનનું યજન કરવું જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ, ભગવાનની આ કથા સાંભળવી જોઈએ. કેમ તો ક્યારે કાળ આવશે અને આપણો કોળિયો કરી જશે એ કાંઈ ખબર નથી. કોઈ વ્યક્તિને પળની પણ ખબર હોતી નથી. એટલે શુદ્ધ પુરાણી પહેલા ઋષિઓને કહે છે કે જે સમય મળે તે સમયે પરમાત્માનું યજન કરવું જોઈએ. કલિયુગની અંદર જો કોઈ સાધન હોય તો આ ભાગવત છે. બાકી કાળ ક્યારે આવશે અને આપણો કોળિયો કરી જશે કાંઈ ખબર નથી. એ અવિચલ જેને પદની પ્રાપ્તિ થઈ એ ધ્રુવને પણ જવું પડ્યું હતું. એ કે ભલે સદેહે ગયા છે. આ ધરતી ઉપર કઈક રાજા ને કઈક રાણા આયા પણ બધું જ છોડવું પડ્યું છે. જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે.